ભારતીય વાયુસેનાએ ફરી એકવાર કમાલ કરી બતાવી છે. ડિફેન્સ ટેકનોલોજીને એક લેવલ ઉપર લઈ જઈને આકાશ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. હવે જે આ આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે એ એક સાથે હવામાં 4 અલગ અલગ જગ્યાએથી આવતા ટાર્ગેટને જમીનથી જ નષ્ટ કરી શકે છે. અને આવું કરનારો, આ પરીક્ષણ કરનારો ભારત પહેલો દેશ બની ગયો છે. ત્યારે આના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. તાજેતરમાં જે ડિફેન્સ એક્સરસાઇઝ થઈ હતી જેને નામ આપવામાં આવ્યું હતું અસ્ત્ર શક્તિ 2023, એમાં જે આ સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ છે એની મારક ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ આ નવી ઉપલબ્ધિ મેળવી છે. એરફોર્સે પોતાના આકાશ એર ડિફેન્સ સિસ્ટમનું અનોખું પ્રદર્શન કર્યું, કારણ કે આવો ટેસ્ટ પહેલા કોઈ દેશે નથી કર્યો. આ સિસ્ટમે એક સાથે હવામાં 4 ટાર્ગેટને ઢેર કર્યા. હવે સ્વાભાવિક છે કે આ એક ચેકિંગ એક્સરસાઇઝ હતી, એટલે જે ટાર્ગેટ હતા એ બધા માનવ રહિત હતા, એટલે કે અંદર કોઈ વ્યક્તિ ન હતું. આ પ્રદર્શન 12 ડિસેમ્બરે સૂર્યલંકા વાયુસેના સ્ટેશનમાં અસ્ત્ર શક્તિ 2023ના દરમિયાન કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાએ આ પ્રદર્શન આયોજિત કર્યું હતું. હવે આ સ્વદેશી સિસ્ટમને ખરીદવા માટે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોએ પણ ઓર્ડર આપ્યા છે અને DRDOના વૈજ્ઞાનિક આને સતત અપડેટ કરી રહ્યા છે. હવે આ સિસ્ટમ કેટલી તાકાતવર છે એના વિશે જાણીએ તો આકાશ એ ભારત ડાયનેમિક્સ લિમિટેડની એક સરફેસ ટુ એર ડિફેન્સ સિસ્ટમ છે. PDLની વેબસાઇટ અનુસાર જે આકાશ વેપન સિસ્ટમ છે એ ગ્રુપ મોડ અથવા તો ઓટોનોમસ મોડ ઉપર એક સાથે અનેક ટાર્ગેટને નિશાનો બનાવી શકે છે. આમાં બિલ્ટ ઇન ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેજર્સ વિશેષતાઓ પણ છે. હવે જે આ સંપૂર્ણ સિસ્ટમ છે એને મોબાઈલ પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવામાં આવી છે. હવે મોબાઈલ પ્લેટફોર્મ એટલે એવું પ્લેટફોર્મ કે જેને આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. હવે જે આકાશ મિસાઇલ સિસ્ટમ છે એની 4 થી 25 કિલોમીટરની રેન્જમાં ઉડાન ભરનારા હેલિકોપ્ટર, લડાકુ જેટ અથવા UAV ને આસાનીથી મારી શકે છે અને નષ્ટ કરી શકે છે. આ સિસ્ટમમાં ટાર્ગેટને જાણીને એને નષ્ટ કરવાની જે આખી પ્રોસેસ છે ખૂબ જ ઝડપથી થાય છે અને આખી સિસ્ટમ એ ઓટોમેટિક છે. આ સિવાય આને રેલવે કે રસ્તાથી કોઈ પણ જગ્યાએ આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. એટલે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એ સ્વાભાવિક રીતે આપણા ઇન્ડિયાના ડિફેન્સને એ વધારે મજબૂત બનાવશે અને દુશ્મનોથી બચાવશે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.